ગીર સોમનાથમાં એસઆઈઆરની કામગીરી સામે અનેક ફરિયાદો થઈ છે। ફોર્મ નંબર 7ને લઈને મતદારોમાં ભારે ગેરસમજ છે। કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં 1300 જેટલા મતદારોને નોટિસ મળી છે। એક સાથે મોટી સંખ્યામાં નોટિસ આવતા ગ્રામજનો પણ પરેશાન છે। નામમાં વિસંગતતાના આધાર પર નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। એસઆઈઆર દ્વારા ડોક્યુમેન્ટ જમા કરવા માત્ર એક જ દિવસનો સમય આપવામાં આવ્યો છે। ઓછા સમયને કારણે મતદારો અને બીએલઓ બંને મુશ્કેલીમાં છે। એક જ દિવસની સુનાવણીથી લોકશાહી પર પણ સંકટની ચર્ચા છે। ઘાટવડ ગામમાં સ્થાનિક નાગરિકોમાં પણ ભારે અસંતોષ વ્યાપ્યો છે। યોગ્ય સમય આપવાની સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મતદારોને ટાઈમ આપવો જોઈએ। હાલ લગ્નની સિઝન હોય અને ખેત મજૂર હોય એટલે લોકો અહીંયા સુધી પહોંચી શકતા નથી, કેમ કે આજે હિયરિંગ છે। જે લોકો મતદારના જે કઈ ડોક્યુમેન્ટ છે વિસંગતાના એ પહોંચાડી ન શકે તો પોતાના લોક મત અધિકારથી વંચિત રહેશે એવું મારે કહેવું છે। જેથી કરીને સરકારને વિનંતી છે કે સરકાર ટાઈમ આપે કે જે લોકો ખેત મજૂર હોય, લગ્નની સિઝનમાં હોય એ લોકો પણ એના આપી શકે પ્રૂફ, જે કંઈ હોય સરકાર મંગાવી શકે, એમાં કોઈ એમને વાંધો હરકત નથી। અને આજે એસઆઈઆર ની વારંવાર સપ્લિમેન્ટરી જે કામગીરી ચાલે છે એના કારણે જે બીએલઓ આ એસઆઈઆર ની કામગીરીમાં રોકાયેલ હોવાથી શિક્ષણ ઉપર આ વખતે બહુ મોટી અસર પડવાની છે। મારે આજનો જે સમજી લ્યો કે ઘરને મારે બધા ઘરનાને મોકલવા પડ્યા અને મારે રોકાવવું પડ્યું। એનું કારણ છે કે આના માટે રહે કોણ? ઘરની જવાબદારીમાં હું એક માણસ, તો મારે એકને જ રહેવું પડે। તો હવે આ રીતના હોય તો સરકારને થોડુંક સમજવું જોઈએ કે ટાઈમ દેવો જોઈએ થોડો। હવે આ રીતના હોય તો કેમ આપણે ઓલું કરવું હોય? તમારી સરકારશ્રીની રજૂઆત શું છે? મારી સરકારશ્રીની રજૂઆત એટલી જ છે કે તમે જેટલો જેમ બને એમ એટલો ટાઈમ આપો, જેથી કરીને કોઈક વાડીએ ગયા હોય, આવો પ્રસંગ હોય, કોઈ વસ્તુ હોય તો કોઈ ઘરે હાજર ના હોય, બરાબર છે। હવે તમે સાંજના સમયે એ લોકો ઘરે આવે, સવારમાંથી નીકળી જાય, સાંજના સમયે આવે તો એ લોકોને પાછું સવારમાં વહેલું જવાનું હોય તો એ લોકો વહેલી તકે સુઈ જાય ને સાંજે કઈ રીતના આપણે કહી તો આવી શકે એમ।